નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે આજ રોજ માગસર માસની પૂર્ણિમાના અવસરે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો કાળિયા ઠાકરના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ભગવાન શામળિયાની પૂનમ નિમિત્તે સોનાના આભૂષણો તેમજ હીરાજડિત મુગટ સાથેના શણગાર પણ કરવામાં આવ્યા હતા. આજે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ મનોરથોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, એમ શામળાજી મંદિરના પૂજારી પરેશ રાણાએ જણાવ્યું હતું. જય શ્રી કૃષ્ણ. આજે માગસર સુદ પૂનમ શામળાજી મંદિરે ભગવાન શામળિયાના દર્શને અનેક ભક્તો ઉમટ્યા છે. એમાં વિશેષ કરીને સવારથી માંડી અત્યાર સુધી લાંબી લાઈનો ભગવાનના દર્શનાર્થીઓની જોવા મળી છે. ભગવાનને સુંદર મજાના શણગાર કરી સુસજ્જ કરવામાં આવ્યા છે. શણગાર આરતી પર્યંતની સેવા અત્યારે પૂર્ણ થયેલ છે. હમણાં 11:30 વાગે ભગવાન રાજભોગ આરોગવા બેસશે. 12:15 વાગે રાજભોગ આરતી, 1 વાગે મંદિર બંધ, 2:15 વાગે ઉત્થાપન, સાંજે 6 વાગે સંધ્યા, 7:45 વાગે શયન, 8 વાગે મંદિર મંગલ થશે. એવો સુંદર મજાનો આજ રોજનો કાર્યક્રમ છે. આજ રોજ લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.